કેમ છો મિત્રો, મારી ચેનલ માય રિવ્યુમાં તમારું સ્વાગત છે। અત્યાર સુધી તમે મારી ચેનલની અંદર તમે અલગ અલગ ઘણા બધા પ્રકારના વિડીયો તમે જોયા છે, પણ આ એક અલગ આખો હટકે વિડીયો છે અને આ વિડીયો છે એક સેવાના માધ્યમ વાળો વિડીયો છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવા જે મુહાવરો છે એ સાર્થક કરતું ટ્રસ્ટ એટલે માનવ સેવા પરિવાર, માનવ પરિવાર ટ્રસ્ટ। એટલે આપણી સાથે જે માનવ પરિવાર ટ્રસ્ટ છે એમના તે રોહિતભાઈ છે આપણી સાથે જોડાયેલા છે। તો રોહિતભાઈ, આપણી થોડીક આની હિસ્ટ્રી જણાવજો। આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા એનો સ્થાપના દિવસ 26 જાન્યુઆરી 2013 થી લઈ અને આજ સુધી આ માનવ પરિવાર ટ્રસ્ટ કાર્યરત છે। બરાબર। અને અહીંયા આપણે કઈ ટાઈપની સેવા? આમ તો લગભગ ઓલવેઝ જીવન નિર્વાહની તમામ વ્યવસ્થાઓ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં ઉપલબ્ધ છે। જેમ કે એનું 3 ટાઈમનું ભોજન, પહેરવા માટે કપડાં, રહેવા માટે ઘર અને આ તમામ વ્યવસ્થા સાથે સ્ટાફ પણ આ તમામ મનોદિવ્યાંગ મંદબુદ્ધિ ભાઈઓ અને બહેનો એની સાથે અમારો સ્ટાફ પણ જોડાયેલો હોય છે। કારણ કે આશરો લઈ રહેલા એવા લોકો છે જે ઘર પરિવાર વિહોણા છે, રસ્તે રઝળતા ભટકતા, ઋતુઓથી પીડાતા એવા ઘર પરિવાર વિહોણા એવા લોકોને આ માનવ પરિવાર ટ્રસ્ટ આશરો આપી રહ્યો છે। ઘણી વખત બહાર રખડતા લોકો એ રીતના હોય તો આપણે ગાંડો શબ્દ વાપરતા હોય, લોકો એને ગાંડા ગણે, પણ એકચ્યુઅલમાં કેવું છે કે જેને કહેવાય ને માનસિક રીતે અસ્વસ્થ છે, માનસિક રીતે અસ્થિર, બરાબર, અસ્થિર છે, જેને આપણે આપણો જે મેન પાવર આપણો હોય એટલો એને પાવર નથી, એટલી એની સમજણ શક્તિ નથી, એવા લોકોને તમે અહીંયા આશ્રય આપો છો, બરાબર? આખા ગુજરાત નહીં પણ આખા ઇન્ડિયામાંથી કોઈ પણ જગ્યાએ તમને આવા વ્યક્તિઓ દેખાય તો જે રોહિતભાઈ આપણે તમને સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે એની ઉપર કોલ કરી અને આમને એકવાર ખાલી જણાવજો એટલે એ લોકો એને આવીને અહીંયા લઈ જશે ને અહીંયા આખી જે આ ટ્રસ્ટ છે એ એને સાચવીને વ્યવસ્થિત રીતે ટૂંકમાં સાચવશે, બરાબર ને? ચોક્કસ। કારણ કે આ તમામ લોકો છે, હવે વિચારો કે આ લોકોને જો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો ન મળ્યો હોય તો આ લોકોનું રોડ રસ્તા ઉપર એનું કેવું દુઃખ ભર્યું એનું જીવન હોય। કારણ કે એને સમાજના અન્યત્ર શોષણો સહન કરવા પડતા હોય છે, એની સાથે સાથે રોડ અકસ્માતના ભોગ ખૂબ મોટી સંખ્યામાં બનતા હોય છે। કારણ કે પોતે સમજણ નથી, માનસિક બીમારીનો ભોગ બન્યા, માનસિક બીમાર થયો, મંદબુદ્ધિ જેને આપણે કહીએ, કારણ કે એને એવી સમજણ નથી, રોડ રસ્તાના અકસ્માતના ભોગ બને, એના ઘણા બધા શોષણ થાય અને એનાથી પણ વિશેષ અઘરી પરિસ્થિતિ એના માટે એ હોઈ શકે મારા હિસાબે કે સમયસર ભોજન ન મળે। આ સમયસર ભોજન ન મળવાથી લોકોની જે માનસિક બીમારીનો ભોગ બન્યો હોય ને એની માનસિકતા દિન પ્રતિદિન વિકરાળ થતી જાય, સમયસર ભોજન અને જીવન નિર્વાહની વ્યવસ્થા ન મળવાથી। એટલે રોગ આવે એટલે એને વધારે તકલીફ પડે। હા, એક નાનામાં નાની બીમારી જો રોડ રસ્તા ઉપર આ લોકોને થાય તો એને સાહેબ એને સારવાર ન મળી શકે અને એ નાની બીમારી એક સમયે મોટું વિકરાળ રૂપ લે, પરિણામે આવા લોકોનું જીવન રોડ રસ્તા ઉપર સમાપ્ત થઈ જતું હોય છે। હવે રોહિતભાઈ, એક બીજી વાત આપણે જાણવી હતી કે ભાઈ આપણે ભોજનની તમે જે વાત કરી બધી વ્યવસ્થા અહીંયા છે, બરાબર છે? તો એ સિવાય બીજી કઈ કઈ ટાઈપની આપણે અહીંયા વ્યવસ્થા છે? એટલે માનો કે આપણે રસોડાની વાત કરીએ તો એમાં કઈ રીતે? સૌથી પહેલા હું એ ચોક્કસ જણાવીશ કે આ આશરો લઈ રહેલા તમામ જીવ એ માનસિક બીમારીનો ભોગ બન્યા છે, કારણ કે એ પોતે એનું પોતાનું કામ એ જાતે નથી કરી શકતા, એની માટે સ્ટાફને અવેલેબલ રહેવું પડે છે અને લગભગ સવારે 5 વાગ્યાથી રસોઈનું કામ ચાલુ થાય તો સાંજે 8 વાગ્યા સુધી એ રસોઈ સતત બન્યા જ કરે, કારણ કે માનસિક બીમારીનો ભોગ બને ને એ વ્યક્તિની ભૂખ આપણા કરતા ડબલ થઈ જાય। મારું તમારું પેટ 1, 2 કે 3, 4 રોટલી આપણું ભરાઈ જતું હોય છે, પરંતુ આ લોકોને એની ભૂખની શું કહેવાય પેલું ખૂબ વધી જાય, ભૂખની તીવ્રતા, અને સ્ટાફ સંપૂર્ણપણે અવેલેબલ હોય। દર અઠવાડિયે 2 વાર ડોક્ટરની વિઝિટ હોય, બરાબર? એટલે આપણે હોસ્પિટલની વ્યવસ્થા છે, બરાબર ને? ક્લિનિકની પણ વ્યવસ્થા છે જ્યાં આપણે એને પ્રાથમિક સારવાર આપીએ છીએ। દર અઠવાડિયે 2 વાર ડોક્ટરની વીકલી 2 વાર વિઝિટ હોય અને જે કોઈ વ્યક્તિ બીમાર હોય, હવે વિશેષ એવું હું ચોક્કસ કહીશ કારણ કે આ લોકો પોતે ઘણા બધા એવા છે બીમાર હોય ને તો એ જાતે બોલી નથી શકતા, કારણ કે એની પાસે સ્વર પેટી નથી, તો એ સ્ટાફને ધ્યાન રાખવું પડે, સ્ટાફની સંપૂર્ણપણે નજર અને સ્ટાફ એમાં સજગ હોય, કારણ કે એનું જમવાનું ઓછું થઈ જાય, એના વ્યવહાર ઉપરથી ખબર પડી જાય। જેમ એક બાળક બીમાર પડે ને સાહેબ તો બાળક બોલી ન શકે, ડોક્ટરને એની બીમારી શોધવી પડે, એ જ પ્રકારે આ માનસિક બીમારીનો ભોગ બનેલો જીવ હોય ને પોતાની બીમારી બોલી ન શકે, સ્ટાફને શોધવાની હોય અને વિશેષ ડોક્ટરને પોતાનું અનુમાન લગાવીને એની બીમારીનું નિરાકરણ કરવા માટેના અમારા પ્રયાસ હોય। અને સાથે સાથે તમે વ્યવસ્થાની વાત કરી તો બહેનો અને ભાઈઓ કુલ મળી 515 કરતા વધારે લોકો આશરો લઈ રહ્યા છે અને બહેનોનો વિભાગ અલગ છે અને ભાઈઓનો વિભાગ પણ અલગ છે। તમામ વ્યવસ્થા ભોજનની, રહેવાની તમામ વ્યવસ્થા બંને એકદમ ડિસ્ટન્સ રાખેલું હોય અને વચ્ચે સતત સ્ટાફ રાત દિવસ અવેલેબલ હોય। અને આપણે રસોડાની અંદર આપણે જનરલી હમણાં આપણે મુલાકાત
મુલાકાત કરી. હા, રસોડામાં આપણે બધી કઈ કઈ વ્યવસ્થાઓ આપણે છે? રસોડામાં લગભગ ઓલવેઝ હવે બધી રસોઈ અમે ગેસ ઉપર જ પકવીએ છીએ બરાબર. અને એની સાથે સાથે દર અઠવાડિયે 2 વાર મીઠાઈ વાળું ભોજન પણ આપણે ઓકે. આપીએ છીએ અને રેગ્યુલર બપોરે અને સાંજે દાળ ભાત શાક રોટલી કઢી ખીચડી અને આ લોકોને જે એના આરોગ્ય માટે જે માફક આવે એવી મોટા ભાગે આપણે રસોઈ બનાવતા હોઈએ છીએ અને એ તમામ રસોઈ વધારે મોટા ભાગની આપણો સ્ટાફ જ બનાવતો હોય છે. રસોડું આપણે હમણાં મુલાકાત લીધો મેં જોયું કે ભાઈ હા. રસોડું ઘણું બધું વિશાળ છે અને તમે એમાં બધી જ વ્યવસ્થા રાખી છે. એટલે માનો કે લોટ આપણે બનાવો છે તો એના હા. માટે ઘંટીની વ્યવસ્થા પણ તમે રાખી છે હા, અંદર. ફ્લોર મિલ ની પણ અને વ્યવસ્થા છે કારણ રેગ્યુલર કે ધોરણે હા. ઓલું આવતું છે ને આપણે જે કરિયાણું ને એ બધું હા, રેગ્યુલર બેઝ હા. ઉપર. કરિયાણું જે કઈ આવે ને સાહેબ હમ. તો એ કરિયાણાને ખુલ્લું કરી અને એને સ્વચ્છ કરવામાં આવે કારણ ઓકે. કે સંપૂર્ણપણે એને તકેદારી રાખવી પડે. રાખવી પડે. હા. તો કરિયાણાનું કામ ખૂબ ઘણું બધું રહેતું હોય છે અને વિશેષ કરિયાણાની જરૂરિયાત પણ ખૂબ મોટા પ્રમાણમાં અમારે રહેતી હોય છે કારણ કે સંખ્યાનો વ્યાપ દિન પ્રતિદિન ખૂબ મોટી સંખ્યામાં વધતો જાય છે. બરાબર છે. એક એડ્રેસ તમે કહી દેજો અહીંનું. આ માનવ પરિવાર ટ્રસ્ટ નું એડ્રેસ છે સોનગઢ પાલીતાણા હાઈવે ઘોડીઢાળ થી ગારિયાધાર રોડ પર કુંભણ ચોકડી નજીક તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર રાજ્ય ગુજરાત. અને એક નંબર એ તમારો કહી દેજો એટલે હું છે કે ખ્યાલ આવે. ડિસ્પ્લે પર તમને નંબર પણ દેખાઈ રહ્યો છે. આ માનવ પરિવાર ટ્રસ્ટ નો તમે સરળતાથી સંપર્ક કરી શકો જેનો મોબાઈલ નંબર છે 8980801002 જે આ સંસ્થાનો સંપર્ક નંબર પણ છે. કે ભાઈ આ નંબર ઉપર તમે આખા ગુજરાત ભારતમાંથી કોઈ પણ જગ્યાએથી આવા લોકો હોય અને તમને જાણ થાય તો તમે આની કોન્ટેક્ટ કરી અને તમને એને અહીંયા જાણ કરી શકો. બરાબર. હા, ચોક્કસ. રેસ્ક્યુ કોલ માટે પણ આ માનવ પરિવાર ટ્રસ્ટ પાસે એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવામાં આવેલી છે. હાલ તે જે એમ્બ્યુલન્સ છે એની કન્ડિશન થોડી નબળી પણ છે કારણ કે ઘણા વર્ષ જૂનું છે પરંતુ રેસ્ક્યુ કોલ માટે પણ માનવ પરિવાર ટ્રસ્ટ નો સ્ટાફ અવેલેબલ છે. કોઈ પણ જગ્યાએથી તમે ચોક્કસ રેસ્ક્યુ કોલ કરી શકો છો અને માનવતા ધર્મનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પણ પૂરું પાડી શકો છો. તો રોહિતભાઈ આપણે આવડી મોટી સંસ્થા ચાલે છે એટલા બધા લોકોને તમે અહીંયા સાચવો છો. બરાબર. જી હા. તો સ્વાભાવિક છે કે ભાઈ ફંડ એટલું જ જોવે. ખૂબ મોટા પ્રમાણમાં. બરાબર ને. તો એના માટે કેવી રીતે વ્યવસ્થા થતી છે? ફંડ તો મિત્રો આપતા હોય છે પરંતુ જેટલું ફંડ આ માનવ પરિવાર ટ્રસ્ટ ને મેન્ટેન કરવા માટે જોઈએ છે હાલ તેનાથી ઘણું ઓછું મળે છે અને ચોક્કસ તમે વાત કરી આ ફંડ ની મિત્રો આપણે માનવતા ધર્મની જો વાતને ધ્યાનમાં રાખીએ તો આશરો લઈ રહેલા તમામ જીવ ઘર પરિવાર વિહોણા છે. એની પાસે એનો પોતાનો પરિવાર નથી પરંતુ એનાથી વિશેષ આ માનવ પરિવાર ટ્રસ્ટ એનો સાચો પરિવાર છે. ફંડ ની વાત રહી તો તમે ઓનલાઈન પણ ટ્રાન્ઝેક્શન કરી શકો છો અને એની સાથે સાથે જો રૂબરૂ આવો તો વધારે સારું એ પણ વ્યવસ્થા છે. ચોક્કસ હું આપને જણાવીશ કે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં સંખ્યાનો વ્યાપ દિન પ્રતિદિન ખૂબ વધતો જાય છે. તો અમારે સૌથી વધારે જરૂરિયાત કરિયાણાની રહેતી હોય છે ત્યાર પછી કપડાની રહેતી હોય છે કારણ કે પોતે મેન્ટલ ડિસેબલ છે એને પોતાને દેહ ગતિનું પણ એટલું બધું જ્ઞાન ન હોય સમજણ ન હોય પોતાના કપડા ફાડે અન્યના પણ ફાડતા હોય છે. તો મોટા પ્રમાણમાં કરિયાણાની જરૂરિયાત છે દવા એની સાથે સાથે કપડા અને આ સંખ્યાનો વ્યાપ દિન પ્રતિદિન ખૂબ વધતો જાય છે. આ વધતા જતા વ્યાપને ધ્યાને રાખી અને આજે માનવ પરિવાર ટ્રસ્ટમાં 40,000 સ્ક્વેર ફીટનું વિશાળ બાંધકામ નિર્માણ પામી રહ્યું છે. એ બાંધકામમાં પણ ખૂબ ફંડની જરૂર હોય છે. તો ઓલ વિશ્વમાંથી તમે કોઈ પણ જગ્યાએથી ચોક્કસ આ માનવ પરિવાર ટ્રસ્ટને ફંડ આપી શકો છો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી કારણ કે માનવતા ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે મારા હિસાબે એનાથી ઉપર કોઈ મોટો ધર્મ હોતો નથી. તો ચોક્કસ તમે આ માનવ પરિવાર ટ્રસ્ટની હેલ્પ અને મદદ કરી શકો છો. અને હા એક ખાસ વાત જણાવવાની કે ભાઈ તમે આજે એવું છે કે ભાઈ માણસની પાસે પૈસાની સગવડતા છે પૈસા આપી શકે છે પણ ઘણીવાર કેવું છે કે ભાઈ એનો બિઝનેસ હોય એ આને લગતો હોય. સપોઝ તમે કોઈ એવું મોટું મોલ ચલાવો છો કે એવું કોઈ તમારી પાસે ઓલરેડી ઘણા બધા પૈસા છે તો તમે એને આડકતરી રીતે એ પણ તમે ડાયરેક્ટલી અનાજ અહીંયા આપીને તમે મદદ કરી શકો. બીજા નંબરમાં કે ભાઈ તમે આજે કોઈ કપડાની મોટી ફેક્ટરી ચલાવી રહ્યા છો તો તમારા માટે ફૂલની તો ફૂલની પાંખડી પણ તમે કપડા માટે પણ એને આ લોકોને વ્યવસ્થા કરાવી શકો. તો એવા કોઈ બિઝનેસ કરતા હોય ને એ લોકોને તો હું ખાસ કહીશ આ વિડીયો જેટલા જોઈ રહ્યા છે એ લોકોને ખાસ કહીશ કે ભાઈ તમે આ ટાઈપનો કોઈ બિઝનેસ કરતા હોય ને તો ખાસ એક વખત અહીંયા ફોન કરી અને એકવાર તમે અથવા તો રૂબરૂ મુલાકાત અહીંયા લઈ લો એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ હું કઈ ટાઈપની મદદ કરી શકું અથવા તો જાણકારી લેવી હોય તો ફોન પણ કરી શકે. બરાબર ને. આ એક જે વિડીયો મારો હતો એ માધ્યમ એવું હતું કે ભાઈ સેવાકીય ટોટલી સેવાકીય પ્રવૃત્તિ વાળો વિડીયો હતો. આવું નવું કંઈક નવું જાણવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરજો અને આ વિડીયોને વધુ શેર કરજો જેથી લોકોને ખ્યાલ આવે કે ભાઈ આવી એક સંસ્થા ચાલે છે અને આવી સેવાકીય પ્રવૃત્તિ આપણે પણ કરી શકીએ. તો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ.